આપણે આવી ગયા છીએ બેબી શાવરના ફંક્શનમાં. તો આજે આપણે ફેમિલીવાળાને બધાને પૂછવાનું છે કપલ્સના અલગ અલગ સવાલ અને જોઈએ એના રિએક્શન શું આવે છે. તમે જોવા ગયા દાદા, તો પહેલાં તમે એમને ગમે હતા કે નતા જોવા, તો એમને પૈણી ગયા હતા? એમ ના જ પાણી ગયા હતા. દાદાની એવી કઈ આદત છે જે તમને નહીં ગમતી? બીડી બીડી જોવે. તમને કઈ આદત છે જે નહીં ગમતી બાની? એ ઘડીએ ઘડીએ ભૂલી જાય છે. પહેલી વાર તમે બંને ક્યાં મળ્યા હતા? ક્યાં મળ્યા હતા? તમને યાદ છે? ફેસબુક પર. આ તો ઓનલાઈન પ્રેમ નીકળ્યો યાર. તો પહેલા આઈ લવ યુ કોણે કીધું હતું? મેં કીધું તું. એટલું બધું શું ગમી ગયું હતું? કેમ શું ગમે કીધું એટલે? ગમે તો જ કે એમને થોડુંક આઈ લવ યુ કહેવાય. કેમ ગમ્યા વગર ના કહેવાય? ના જ કહેવાય ને યાર. આ તો તમે ગમે તો જ કહેવાય ને આઈ લવ યુ. તમને કેવું લાગ્યું તેમને આઈ લવ યુ કીધું તો? શોક થઈ ગઈ હતી પહેલા જ, કેમ કે ડાયરેક્ટ જ કહી દીધું હતું. આઈ લવ યુ નતું કીધું, ડાયરેક્ટ કીધું તું કે લગ્ન કરીશ મારી જોડે. સીધું પૈણું ચાલે તો પછી મેં બ્લોક કરી દીધા હતા. પછી બ્લોક મતલબ બ્લોકમાંથી હટાવવા માટે પછી મારા આંટીને ફોન કર્યો. એટલે એફર્ટ્સ તો નાખ્યા છે મામાએ પટાવવા માટે મામીને. 3 વર્ષથી. હા, ખાસી ફિલ્ડિંગ ભરી મામા તમે. વારો આવશે, તમારે આવશે. એમાં સૌથી પહેલા આઈ લવ યુ કોણે કીધું તું? કોઈએ નહીં. આંખોએ કીધું. ગુડ આન્સર. માસીની એવી કઈ આદત છે જે તમને નથી ગમતી? વહેલા ન ઉઠવું. માસી તો મારી બી છે. માસાની એવી કઈ આદત છે જે તમને નહીં ગમતી? એ બહુ સવારે વહેલા ઉઠી જાય છે. બહુ જ ખરાબ છે. ઓકે, ઘરકામમાં માસા મદદ કરે છે કે નથી કરતા? કરે. બહુ ગમતું હશે. તમને જબરજસ્તી કરવી પડે છે કે તમને અંદરથી ઈચ્છા થાય ઘરકામમાં મદદ કરવાની? હું કામ તો હું બધું સામેથી કરું. બસ આમ જ તમારો પ્રેમ વધારતા રહો. મામી કઈ વાત ઉપર વધારે ચીક કરે છે? મસાલા ખાવાની. એ તો વર્ધિત છે યાર. મામા કઈ વાત ઉપર ચીક કરે બહુ? એ ચીડચીડ જ નથી કરા, હું ચીડચીડ. જો જોવા આવ્યા ત્યારે તમે તો ગમી જ ગયા હશો. તમને મામામાં શું દેખાયું હતું? જોરદાર. બરાબર કે થોડીક अच्छी. પહેલા તમે બીજણા ક્યાં મળ્યા હતા? અમે પહેલા કોલેજમાં મળ્યા હતા. સૌથી પહેલા કોને ઇમ્પ્રેસ કર્યા હતા? આમાં એવું છે કે પહેલી વખત જ્યારે હું મળ્યો ને ત્યારે મને એમની સ્માઇલ જ ગમી હતી. બરાબર, એમની સ્માઇલ ઉપર હું ફિદા થયો હતો. બરાબર. તો આઈ લવ યુ તમે કીધું હતું? ના, એમાંથી પ્રપોઝ મેં જ કરેલો. તમને કેવું લાગ્યું હતું? મેં એમને રડાયા હતા પહેલી વાર. મામા, તમારા બંનેમાંથી બર્થડે ની એનિવર્સરી કોણ પહેલા ભૂલી જાય છે વધારે, સૌથી વધારે? કહી દીધું. કોણ ભૂલી? હું કેમ થાય છે? હા, એ યાદ જ નહીં રાખવાનું. જેટલા વર્ષ થાય એટલે આપણે નાનું જ રહેવાનું. ગુડ આન્સર. તમારી વાઈફનો બર્થડે શું છે? 13/7/1974. મામાને યાદ છે. તમને યાદ છે મામાનો બર્થડે? 15/12/1973. પૂછીને જવાબ દે છે. બોલો. તમારા ઘરવાળાને સૌથી વધારે શું ભાવે છે? આઈસ્ક્રીમ. તમારી ઘરવાળાને સૌથી વધારે શું ભાવે છે? વિકાસ. તમારા ઘરવાળાની એવી કઈ આદત છે જે તમને નથી ગમતી? બધી સારી જ આદત. આપણે ક્વેશ્ચન પૂછશું બેસ્ટ ફ્રેન્ડને કે ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો તને તારું બૈરું વધારે ગમે છે કે તારો બેસ્ટ ફ્રેન્ડ? અંજલિ. इतना सच नहीं बोलना था. इतना सच भी नहीं बोलना था भाई, दोनों मारेंगे. वीडियो अंजलि चाहिए. अंजलि શું? હા બસ અંજલિ, ભાગ પાડી લીધો અમે લોકો. એક માંથી બે શરમ.